रोम रोम भाइयों। જય હનુમાન દાદા. તો સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. તો આજે પાછો હું જઈ રહ્યો છું પાળિયાદ, કારણ કે કાલે કામ અધૂરું રહી ગયું હતું તો પાળિયાદ જવું પડે એમ હતું. અને ભાઈ આપણે તો હિંગોળગઢ પહોંચી ગયા હતા અને ભાઈ હિંગોળગઢનો નજારો પણ એક નંબર હતો. પછી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કેપી ભાઈની દુકાને. તો હવે કામ ચાલુ કરવાનું છે. તો આ બધી વસ્તુ આવી ગયેલી હતી કાલની, પરંતુ વેલ્ડિંગનું કામ કર્યું એટલે આજે વાયરિંગનું કામ કરવાનું છે. આ બધી એસેસરી લઈ આવ્યા છીએ અમે. અને હવે ભાઈ બોર્ડની અંદર સ્વિચો ફિટ કરવાનું શરૂ કરી દીધું છે. જો Tecnologia. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया। પછી તો ભાઈ બોર્ડ 18 મોડ્યુલરનું તૈયાર કરી નાખ્યું હતું. તો હવે એનું વાયરિંગ પણ કરી નાખવું એટલે પછી સીધું લગાવવાનું રહે. અને ફાઇનલી વાયરિંગ પણ થઈ ગયું છે. જો મિત્રો, આખું વાયરિંગ કરી નાખ્યું છે. તો મિત્રો, આ છે 8 મોડ્યુલર બોર્ડ જે હવે તૈયાર કરવાનું છે. અને ફાઇનલી મિત્રો હવે આ રોબોટને લગાવી દીધું છે, રોબોટને ફ્યુઝ બંને, અને પટ્ટી પણ લગાવી દીધી હતી. જો મિત્રો, કેવી લાગી છે તો કોમેન્ટ કરી દીજો. તો ફાઇનલી આટલું વાયરિંગ થઈ ગયું છે. હવે સાંજનો સમય થઈ ગયો છે. સાંજનો સમય થઈ ગયો તો એટલે મારે પાછું જવાનું હતું ઘરે, અને સવારે પાછું આવવાનું હતું કારણ કે કામ રહી ગયું છે અધૂરું. તો હવે સવારે પાછું આવીશ. હેલો, તો વેલકમ બેક. આજે ત્રીજો દિવસ છે પાળિયાદ આવવાનો. તો મિત્રો, કેપી ભાઈએ જો દુકાનનું તો મુહૂર્ત પણ કરી નાખ્યું છે, પણ આપણે વાયરિંગ પૂરું થયું નથી. તો વાયરિંગ આજે ગમે અહીંયા થાય પૂરું કરવાનું છે. કાલે અધૂરું રહી ગયું હતું તો આજે આપણે વાયરિંગ આખું પૂરું કરી નાખવાનું છે. તો હું પછી સવારમાં વાયરિંગ ફિટિંગ કરવા લાગ્યો હતો, અને ફાઇનલી આખું વાયરિંગ થઈ ગયું છે. જો મિત્રો, ખાલી આ બોર્ડ ફિટ કરવાનું બાકી રહ્યું છે, અને કેપી ભાઈ મારી મદદ કરે છે. તો આ બોર્ડનું ટેસ્ટિંગ કરતાં અમે વાયરિંગ પૂરું કરતા, કારણ કે પહેલી સાપે પહેલો લેમ્પ થવો જોઈએ, બીજી સાપે બીજો લેમ્પ થવો જોઈએ. તો એનું અમે આખું ચેક કરતા હતા. અને આ બોર્ડ તો ફિટ કરી નાખ્યું છે, અને આ એસીનો પોઈન્ટ મૂકી દીધો છે. અને કેપી ભાઈ સોડા લઈ આવ્યા હતા, અને સોડા પી નાખ્યું. અને પછી વેલ્ડિંગ મારવાનું કર્યું ચાલુ. બાકા જીકી બોલાઈ નાખી. તો મિત્રો, મને વાયરિંગ કામ અને વેલ્ડિંગ કામ બંને આવડે છે, એટલા માટે મેં કેપી ભાઈને વાયરિંગ પણ કરી દીધું અને આ શેડનું કામ પણ કરી આપ્યું છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. અને આવા વિડીયો જોવા માટે બેલ આઇકનને ક્લિક કરી દીજો, જેનાથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય.